સુધીમાં આ નવું એક્ટિવા છે તારા પપ્પા લઈને આવ્યા છે હાલ આપણે લઈને જાય જલ્દી ચક્કર મારવા અરે કેમ નથી આવું તારે તારો બાપ મારી નાખ્યા નવે નવું એક્ટિવા હે અરે તારો બાપ તો મારો જ છે ને નહીં મારે હાલ જલ્દી હવે તમને એક્ટિવા આવડતું નથી હમણાં અરે મને સરસ મજાનું આવડે છે હાલ જલ્દી અરે મજા આવશે હાલ 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 તું હાલ જલ્દી બારી મારે બારી મારો બાપ મને મારી ચડી જા ભાઈ અરે એમ થોડું થાય ઉભો રે તું અરે એમ ના હાલા ઉભો રે હાલ જલ્દી એક્ટિવામાં આ હારો ઘાઘરો હલવાઈ ગયો હાલ 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 રમલા ભાઈ મને ખબર છે ફિલ્મ જોવા જાવું છે બાપા ધાયણા તો રાખો તું ત્યાં પોતી ગયો ટોકીજ પાસે તઈ શું કામ મને ફોન કર્યા કરશે તું પેલા તારું કરીને તું ત્યાં પહોંચ તું મારે તો નવું એક્ટિવા છે હમણાં ખાલી આમ સેલ્ફ મારો ને આમ ત્યાં ટોકીજ પાસે તમારે બધાને રિક્ષામાં આવવાનું હોય 10 રૂપિયામાં બેહીને મેં તો નવું ગાડી છોડાવી છે અને હમણાં ગાડી લઈને પહોંચ્યો એટલી જ વાર તો ઘરે જ જાઉં છું ફાકી ખાવા ગયો તો હજી ફાકી હાથમાં જ છે હા ઘરે જાઉં છું ઘરે જઈને મને એક્ટિવા લઈને તરત જ તારીખ વાહ જાઉં તમે રિક્ષામાં જઈને પહોંચો વર્ત ખેલા મારી ગાડીમાં તમે બેસી જાજો ટિકિટ ને લ્યો તો હું ત્યાં પહોંચું એ હા હારું હાલ ઘર એક્ટિવા લઈને ફિલ્મ જોવા જાવ આ બધે તો પહોંચી જાય હું એકલો રહી જઈશ હાલે એક્ટિવા ક્યાં મારું એ કિશોરી એ ઝીણકા લગભગ આ મારો દીકરો મારું એક્ટિવા લઈને વહી ગયા લાગે છે એક તો આવડતું નથી અને હરખનો એટલો શોખ છે એક્ટિવા હાંકવાનો ગમે એમ પૈસા ઘાઈ સવીને લઈને વહી જાય એક ફાંકી લેવા જાવ ને તા તો ઘરની પથારી ફેરવી નાખે જે વસ્તુ ન લઈ જવાની હોય ઈ લઈને હાલતી ના થઈ જાય છે હું એકલા બળબળ કરો હો કઈ વાંધો હે મારાથી તમને હતી ક્યાં તું હું તો ગઈ હતી બધું વારવા ઓલું મોટું ફળિયું ની બધું શું છે તમારે મારું એક્ટિવા ક્યાં તમારે એક્ટિવા હું ભેગું બાંધીને ગઈ હોય અરે હું ફાંકી ખાવા ગયો તો અહીંયા મૂકીને ગયો તો એક્ટિવા આવડે હે મને એક્ટિવા તો પણ લઈ કોણ ગયું કોણ લઈ ગયું હોય તમને ખબર જ છે કોણ શોખીન છે કોણ ગઈઢી ઘોડીને લાલ લગામ હે તમને બધી ખબર જ છે સમજ્યા આપણે આપણું માનું નામ લેવાય ગમે ઈ થાય ને એટલે કાઈક વાંકની વાત હોય ને એટલે મારા બાયડીનું નામ લઈ લઈએ કા તમારી માનું કા નથી લેતા હવે બાને ક્યાં એક્ટિવા આવડે ઝીણકો ક્યાં ઝીણકો નથી લઈને ગયો ને ના મારા દીકરાનું નામ જરાય નો લેતા એને નકર એને બહુ હરખ છે આ ગાડી હાંકવાનો હરખ હે પણ તમારી માં જેટલો અમને બે માં દીકરાને નથી હો ભાઈ બોલ માને ગમે તે ડોહીને જ ઉલારતી હોય ડોહીને જ ઉલારતી હોય ડોહીને પણ 50 વર્ષે જુવાની આવી છે મારે જાવું હે ફિલ્મ જોવા બધા ભાઈબંધો વઈ ગયા એક્ટિવા ક્યાં વઈ ગયું તમારી માં ગઈ હે લઈને મારા દીકરાને આગળ બેહાડ્યો હે અને ક્યાં ગયા મને હમણાં દઈલી રસ્તા મળી ની ઈ કહેતી હતી કે બે ગયા ને તારી હાહુને તો એક્ટિવાય નહોતો આવડતું અને આમાં આમ ડોલતા જાતા હતા મૈલી બાઈની ગાડી આલી પમ 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 મૈલી બાઈની ગાડી આલી પમ 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 હેઠા બે તને ખબર નથી પડતી મને ગાડી આવડે અરે આવડે હે અરે આવડે હે તને ખબર ન પડે આખું હેન્ડલ આવો એ તો થાય જ ને હેન્ડલ હવે તું કેમ માનતો નથી મને આવડે મારી નાખશે અરે કાઈ નો મારે ઈ મારો દીકરો છે તને ખબર છે અરે મૈલી બેનની ગાડી આઈલી પમ 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 અરે મૈલી બેનની ગાડી આઈલી પમ 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 જરા ઘરમાં ધ્યાન રખાય એ જાવી બેને ગામમાં ગોતી આવો ભાઈ ખાલી એ થયું એમ ન કીધું આમ જરાક આગા જાવ વાહે આવે લબાસો આમ જોઈએ તમાર માના શોખ તો જોવો આ ઉંમરે જોતો ખરી શું દાંત કાઢો હા 50 વર્ષે ભૂંડો લગાડ્યો લઈને નીકળ્યા ગામમાં કાઈક તો જરાક તો વિચાર કરો નવી ગાડીની પથારી ફેરવી નાખી તને મારી કરતા તારી ગાડી વાલી છે તને માં કરતા ગાડી વાલી છે આ છોકરાનું શું થોત પાડ્યો હતો ક્યાંક ગાડી પડ્યો હતો હજી હમણાં છોડાવી છે નવી અરે પેટે પાટા બાંધીને તને મોટો કર્યો છે અને તને ગાડી વાલી છે ઈ મને ભલે ને પેટે પાટા બાંધીને મોટો કર્યો તમે પડ્યા તો તમારે કપારે પાટા બાંધવો પડે અરે કાઈ નો થાય હા બા તમને શરમ આવી જોઈએ આ ઉંમરે તમારે 50 વર્ષ થયા 50 વર્ષ તને હદે ખાઈ આવે છે હદે ખાઈ હું આમ કરું ઈ તને હદે ખાઈ આવે છે આખું ગામ વાતું કરે હદે ખાઈની વાત નહીં ભૂંડા લગાડો હો અમને બેયને અને આવું બધું હસકનું સોપડી નીકળ્યા છે જાતી જિંદગી અરે અત્યારની ફેશન છે આધુનિક જમાનામાં તો સોપડવું જ પડે ને તમે બધાય કેમ સોપડીને રખડો છો આવા ફૂંકા પહેર્યા હે જાતી જિંદગી આવા ફૂંકા હારા નો લાગે અરે બધુંય હારું લાગે આ જમાનાની અંદર એ ભલે લાગે હવે ઘરમાં ધરો મારે થાય છે મોડું
પાછો ત્યાં બાને બસ ફરવાની જરૂર હતી કાન એ કોમમ થઈ ગઈ હે હા પપ્પા હે ભાઈ હે કુટી હારે ગાડી ફટકાઈડી મારા દીકરાને હાથ પગ ભાંગી ગયા તો કોણ હજા કરવા આવે કોઈ દી લઈ ન જતા હો મારા દીકરાને હા પણ તમે જાવ ને તમારા દીકરાને લઈ જાવ ને મારાને કોણ લઈ ગયા હતા તે વધારાનો નથી કે મારે આ વધારાનો નથી આ તો અમે ક્યાં કહી વધારાનો આ બે મારા દીકરા છે તમે તો બોલો માં એમ કહું છું આયરો મારો દીકરાની આંખો આધાર ચડાવી દીધી તમે તો મારો જીવ સડી ગયો તો અત્યારે ગાડી લઈને નીકળી ગયા ઘણા ઘરમાં આટલો જાતો તો મારી દાદી ભેગો લઈ જતા નહીં એને અને નો અટતા મારી ગાડી મહેરબાની કરી આ મારી છે ગાડી ખબર છે મને તમારી છે હપ્તા હું ભરું છું તમે નો અટતા મહેરબાની કરી હું ભૂલી જઈશ હવે કે તમે મારી માં છો મારી ગાડી લઈને ગામમાં ગયા ને તો હું ભૂલી જઈશ એટલું યાદ રાખજો અરે જનોભાઈ પણ દીકરો આવું બોલે બોલો એવી વાત નથી જાત્રાએ જવું છે જાત્રાએ મોકલું લાગથી લઈ જવાની શું કામ લઈ જાવ છો અરે મને શોખ છે આજની ફેશન છે એટલે હું લઈ જાઉં છું તારે એવું છે તું મારો દીકરો છો તારી ફરજમાં આવે છે ફેશન ફાટી નીકળી છે આને તો જો ઈર્ષા થાય જો ને ઈર્ષા થાય ઓહો બા નથી શોભતું ઓહો આવું નથી શોભતું 60 વર્ષે અરે બધુંય હોભે માળા કરો ઈ શોભે અરે મારા કરે બીજા પીના ને હા બોલ માને તું હાલ ને જાને તારે લવો વર્તનો હોશિયારી હગીની તાર બેડા ઘરમાં મારે ક્યો ને મને કહેતા મોઢું લીધું ઢેલ કાઢ ખાવા જેવડી ઊંચું ઈ છે તમે કોઈ દી મને એમ કીધું હારી હારી લઈ દઉં એમ નથી કેવું વઈ જાવ એમ કહું છું હવે તો કવરાયવા હે માકડ ને મો આવ્યો ભલે બા આપણે એના કરતા વધારે મોટું મોટું છે હા તમે બા શાંતિ રાખો તમે તો બાયડી ના થઈ જાવ ને હવે નવા લગન થયા એટલે અરે એવી છોકરા થઈ ગયા તો છોકરા નો થાય છોકરા થઈ ગયા એવી ક્યાં વાત છે આ લઈ જવાની ખાલી ના પાડું છું ખાવા પીવા ના પાડી ઘરમાં બીજે જવા ના પાડી ખાવા દો ઘરમાં એટલે ત્યાંની ફેશન નો કરવી બા આંબોરો બાંધો ઈ કઈડે વાર પોતે ગાંઠ ના ભૂંડા લઈ ગયા ગામમાં કોઈ નહીં એમ નહીં થતું કોક ગાંઠ નું ક્યાંક ભગેડી ની માં આવી છે આટલી બધી ફેશન માં ફાટો હો તમે આવી શું કામ કરવું જી જી કરવાનું કરો ને અને હવે ઘરની બહાર નો નહીં કરતા ભૂંડા લગાઈ રહ્યા બધે તારી દાદી કઈ કામની નથી હરી ભાંગીને બે ખટકા નત કરતી પરી હું મે અરે મારા રોયા મને આમ કે સુઈદાયું તમને નથી કેતો બા તું એને બોલા મને એને તો શરમ જ નથી પાછા કે પરી હું મે શરમ કરો શરમ આ ઉમરે એને હાહુ હો તમે વહુ નથી મારે આવું કરવાનું નહીં તમારે નો હોય તને ઈર્ષા આવે છે મારી એટલે આમ કરો મને ખીજાશો ખીજાય એટલે ભૂંડા લાગો હો આજુબાજુ વાળા બધાય જોવે અરે જેને જોવું હોય ઈ જોઈ લે હું ભૂંડા લાગો છો ગટપાણે જોવાની આવી હે તે અરે મારો છોકરો કાઈ નથી કેતો ને તું કેવા વાળી કોણ વળી તમારો છોકરો તીલું લઈને આવ્યો એટલે કાઈ નોટ કે ને અને કા બા ઉડે આ તો સાચી વાત છે બા ઉડે છે હા તો એવું ખરાઈ પરી હું મેવા ગીત ગવાય અને લહણ ફોલવા મેં સાનુ મુની લહણ નત ફોલવા લહણ ફોલા નહીં બીજી હેંજે તમે ફોલો લહણ આલો મારે નત ફોલવું હવે લહણ મૂકી દે જે આપડી ફોલશે તાર દાદી આલો ફોલો હા જા અંદર જાઓ ફોલ નાખો છું ના નકર આજે કઈ શાક બાક ખાવા મળશે ને હેંજે અમે કઈ વધારાના નથી તો તમારું કામ જ કઈરા રાખી ઓહો જો તો ખરા રો આપતો જો અને એક એક પોતરું કે ઉડું ન જાય ઘડી ઘડી ફરિયા હું વારવા નવડી નથી એ હા તું જા જલ્દી કા બંધ થઈ ગઈ કાલ હજી ટાંકી ફૂલ કરાવી હતી હું કરવા મારી માનું અને મારા દીકરા ઝીણકાનું ગાડી લઈને વહી ગયા હતા હવારના પોરમાં કેટલેક લગન ગાડીને પદોડી છે તો પેટ્રોલ ખાલી કરીને આવ્યા 350 રૂપિયા નાખ્યું હતું હવે મારે હેરાન થવાનું ને હું તો બધાને કહું ભગવાનને કે આવી માં કોઈને ન દેતો આટલું બધું ઓલું હેરાન ગતિ કરે દીકરાઓને આ એના હિસાબે મારે કેવડું અત્યારે પેટ બરતરા એ હાલો પુષ્પા કેમ છે મજામાં ને એ આ દિવાળીની ખરીદી કરવા જાવું છે હે તું ઓનલાઈન કરવાની છે ખરીદી અરે ના હું તો ભાઈ ધર્મેન્દ્ર રોડ ઉપરથી કરવાની છું ખરીદી ખબર નથી પડતી મારે ભાઈરું એ હું કામ
કરી. અરે ઈ મેં નથી ઉડાડ્યા, તારા ગગાએ ઉડાડ્યા છે ગંધારાએ. મારા ગગાનું નામ લેતા નહીં. આ ઉંમર આવા લખણ ખોટા ધંધા કરો હતા, હારા લાગો છો તમે. આ તું હારી લાગ છો? અને મારા ગગાનું નામ તો કોઈ દી નો લેતા. જ્યારે હોય ત્યારે મારા ગગાને જ વાકમાં લઈ લ્યો હોતે અને મારજો બધું. અને વાતમાં હોય તો આવે જ ને વાતમાં. બાબા મને ચક્કર મારવો ને પપ્પા ચક્કર વારીનો થાવ મને પેલા ઈ કયો આમાં પેટ્રોલ કને ખાલી કરી નાખ્યું, હજી કાલ ટાંકી ફૂલ કરાવી હતી. બાય ક્યાં લઈને ગયા તા ગાડી? અરે સોરા લઈને ગયા તા, સોરા ઉધી લઈને ગયા તા ગાડી. એમાં પેટ્રોલ થોડું પૂરું થઈ જાય. આખી ટાંકી ભરી હતી. બાય હે ચોરાગર ગાડી રાખી સાઈડમાં. યા ગાડી 2 કલાક ચાલુ રાખી. આવું શું કામ કરતા હશો? ન ખબર કરો પડે. શરમ. પેટ્રોલના ભાવ કેટલા હે? કઈ પૈસા ઝાડવે નથી ઉગતા. ઈ તમારો દીકરો કમાય છે ને, તને હું બળતરા થાય છે. બહુ ઓલું થાય છે બા, મને બહુ ઓલું થાય છે. આ તમારા બધું જોતા જેવું લાગે કે ઘરને ગધેડે ચડાવ્યું છે. આમ તો જો આમ ઘરની દશા ફેરવી નાખી છે આણે. બધાય મારો જ વાંક કાઢો છો. તો તમારા જ કાઢે ને, આ ઉંમરે જુવાની ઉપડી હે આ તો. જોવાની તો ઉપડે જ ને. તમને બધાયને કેમ ઉપડી છે? બા બહુ ગામમાં વાતો થાય છે, હાસુ કહું છું. કાંઈક માપરા તો સારું લાગશે. તો થાવા દે ને. અહીંયા તો એમને બાને ખબર નથી પડતી, તને તો એટલી ખબર પડે ને કે ગાડી બંધ કરી દેવાય. તો જાણી જોઈને તે સારું રાખી. બહુ વાત તો આપણે મારે જવું તો તું બાપ ભેગું. હવે મને એમ થયું કે મારા દીકરાને હરખી રીતે સમજાવો હો તો રાજી થઈ ગઈ. એટલી વારમાં મારી શેનું લીધું? તમાર માને કઈ કયો ને એને નથી કહેવાતું. પણ આને સમજાય ભેગો ગયો હોય તો એટલી ખબર નથી પડતી. આને સમજાય ગઈઢે ગટપડે આ તો હજી ઊભી ઊભો થાય હે. અમારે એક પગ મહાણમાં હે તોય નથી ખબર પડતી. મને ન પડતી હોય, બીજા બાને નથી ખબર પડતી, તને નથી ખબર પડતી. મારે નથી જવું, પરેલા લઈ ગયા આપણે મારા ખેંચી. દીકરાને વાંચો ને માં. મારાથી જરી સહન ન થતો. અરે દીકરા આપણે હે ને બા તમારા હિસાબે ઘરમાં મારે ગોળ કરશે એટલે તમે સુધરી જાવ તો વધારે. આવડો જીબડો લઈને બેઠી છે, આવડો જીબડો લઈને. અમે ઝૂલા મામાને ઘરે વયા જઈ જા થેલો ભરતો. ભલે તારી એટલી હે? રહેવું જ નથી જિંદગીમાં મારે આ લોકો ભેગું. આટલી વાતમાં રીહામણે નો જવાનું હોય. આને સુધારો ને. અરે સુધરે ઈ બીજા, તું સુધરી અત્યાર સુધી? જાઓ જાઓ હવે હું તો સુધરી ગયેલી જ છું. જેદુનું આવી ને તે. હવે જા જા ગંધારી ગોબરી. હા. મને મનથી એમ થાય છે કે હું મોનો કોટો પીને મરી જાઉં તમારા હું તો તમને કંકાસમાંથી. એક જ વસ્તુ કહું, ન્યા મને તેડવા ન આવતા. તમારી માં જેદી સીધી સાદી થઈ જાય ને તેદી જ તેડવા તો બાકી ન આવતા. પણ એનું શું કામ ગણીને ગાંઠે બાંધો? જાતું કરી દેવાય, ગઈઠું હે. હે હા. આ ગઈઠું આપણે નો સુધરી જવાય. બોલાવો. આ ગઈઠા લાગે ને હું ગઈઠી લાગુ. કોક બે માણસ બોલાવો તો ખબર પડે. હે ને? બાદા બધું સાંભળવું પડે ને મારે મૂળ નથી મેળે આવતો. અને તમારા હિસાબે બધું સાંભળવું. અરે તમે આમ જીવો ને અમારે આમ જીવવાનું એમ. અમારો હું જીવ નથી. હોઠ તમારા બંધ રાખો ને તમારા દાંત તો જો કિલોમીટરનો ખાંભો એવો દાંત છે. હા હવે તો ખાંભો જ લાગે ને લાંબો. માપ રાખો તો સારું છે બધું. અમારે બાહેન જેથી સીધા સાદા થાય ને તેદી જ લેવા આવજો. બાકી આવતા જ નહીં. હા લેવું જ નથી. રહી તો આવી ખોટા ખોટી લપુ થાય ને. અરે સીધી સાદી આજે નહીં થાવ ને કાલે નહીં થાવ. આણિયારીના પેટની હોય ને તો મારા જેવી થઈને બતાવ. એમ તમને બહુ વટ હે? હા તને બહુ વાટશે ને, હું તો હેમા માલિની જેવી લાગુ છું. આ તો હુંય સણાસી સિંહા જેવી લાગુ. અરે હું તો રેખા જેવી લાગુ છું. હુંય માધુરી દીક્ષિત જેવી લાગુ. મમ્મી વાહ. જોયું ને મારો દીકરો મારી સાઈડ જ થયો હે. આ ઈ તો તારી જ સાઈડ જ થાય ને. હવે જોઈ લઈ તમે જીતો હો કે હું જીતું તો હો. હાલ જોઈ લે, તું જીતસ કે હું જીતું છું. જો હને બધાય મને ઈ ખબર નથી કે મારી વહુ જીતશે કે મારી માં જીતશે, પણ એટલી મને ખબર છે કે એક દિવસ આ ભગેડીના ઘરને બ્યુટી પાર્લર બનાવી દે હે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બેસોરફે કિશોરીને મસ્ત મજાનો નવા જ અંદાજમાં કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અમારો આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ ભગેડી. જેવડી ઉંમર એવડો શોખ પૂરો કરાય. મારી બાએ જે કર્યું બીજા કોઈ ન કરતા. અને જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.